રૂકમણીજીને પણ અહંકાર આવ્યો છે. આ મજાની વાત એ છે કે ભગવાનની નજીક રહેનારાને પણ અહંકાર આવ્યો છે. આપણે ત્યાં કહેવત છે ને ગુજરાતીમાં, ચા કરતાં કેટલી વધારે ગરમ હોય. કોઈ મોટા મિનિસ્ટર કે વીઆઈપી હોય, બહુ સરળ હોય, પણ એના સેક્રેટરી હોય ને એ આમ વધારે ઉછાળા મારે. પ્રભુની નજીક રહેનારાઓમાં પણ અહંકાર અને ભગવાને એને દૂર કર્યો છે, નહીં તો એ પરમફળની પ્રાપ્તિ જ ન થઈ શકે. આ અહંકાર ભગવાનને ક્યારેય નથી ગમતો. શ્રી હરિરાયજીનો એક બહુ સુંદર ગ્રંથ છે, મદ ત્યાગ હેતુ વૈષ્ણવ, અવશ્ય વાંચવો જોઈએ. નાના મોટા 20 પ્રકારના મદ એમાં શ્રી હરિરાયજીએ બતાવ્યા છે. 3 મદ મોટા: જ્ઞાનનો, કુળનો અને સંપત્તિનો. મરવા સુધી છૂટતા નથી એટલા માટે મોટા. જ્ઞાન હોય, સારા કુળમાં જન્મ થયો હોય, સંપત્તિ હોય, છેલ્લે સુધીનો અહંકાર રહેશે. બીજા 17 નાના મદ, કારણ કે સમય આવે ઘડપણમાં એમ જ છૂટી જાય. જુવાનીનો મદ હોય, જુવાનીમાં શરીર ફાટફાટ થતું હોય, ઘડપણ આવે, કમર વાંકી વળી જાય ત્યારે મદ છૂટી જાય. રૂપનું અભિમાન હોય, ઘડપણમાં કપાળે પાળિયા આવે, ચામડી સાવ લથડી જાય, મોઢામાં દાંત ન રહે, સ્વરૂપનું અભિમાન ચાલ્યું જાય. બળનું અભિમાન હોય, દક્ષિણ ભારતના પ્રખ્યાત પહેલવાન હતા રામમૂર્તિ. છાતી ઉપર પાટિયા રાખીને એના પર હાથીને ઊભા રાખતા. લોકો રૂપિયા ખર્ચી એમના બળના પ્રયોગ જોવા જતા. ગડપણમાં એમને લકવો થઈ ગયો, પથારીવશ થયા. પત્રકારો એમનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા. એમણે પૂછ્યું, તમારા જીવનમાંથી તમારા જગતને કંઈ ઉપદેશ આપવો છે? એમણે એટલું જ કહ્યું, એક સમય એવો હતો કે રૂપિયા ખર્ચી ને મારા શરીરના બળનું પ્રદર્શન જોવા આવતા, અને આજે હું એટલો અસહાય થઈ ગયો કે મોઢા પર બેસેલી માખી પણ ઉડાડવાની તાકાત મારામાં નથી. એટલે શરીરના બળનું ક્યારે પણ કોઈ અભિમાન ના કરવું. આ બધી વસ્તુ કાયમની નથી, તો એનું અભિમાન જ શું કરવું? આપણા કરતા વડીલ વ્યક્તિઓ ક્યારેક આપણને કંઈક પૂછતા હોય તો એ અભિમાન થાય, જો મોટા મોટા મને પૂછીને કામ કરે છે. આમ પરિવારમાં 10-15 જણા હોય અને આપણે એનું પોષણ કરીએ, ઘણીવાર કહીને હું છું એટલે તમારું ચાલે છે, હું નહીં હોઉં તો તમારું શું થશે? અરે ભાઈ, જગતને ચલાવનારા પ્રભુ છે, આપણે કોઈને નથી ચલાવતા. આ બધા અહંકાર પ્રભુને ક્યારેય ગમતા નથી. અંગ્રેજીમાં કહેવત છે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું બહુ મોટો છું, પણ આઈને આડો પાડી દો તો એચ જેવી આકૃતિ થાય, પ્રભુ સુધી પહોંચવાનો સેતુ બની જાય, બ્રિજ બની જાય. અહંતાને બીજી વસ્તુ છે મમતા. મારું 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 કરતા જે મરી જાય, કંઈ આપણે સાથે લઈ જઈ શકતા નથી. તમે એવું કહેશો કે આ બધું મારું છે, ઘર મારું, સંપત્તિ મારું, હું મહેનત કરીને કમાયો છું. ભગવાન કહેશે, ઊભો રહે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે, શું સાથે લઈને આવ્યો હતો? અને તારું હોય, તારી પ્રોપર્ટી હોય, ઉપર ટ્રાન્સફર કરીને બતાવો. ખાલી સારા કે ખરાબ કર્મોના પોટલા સાથે આવશે. અને આપણે બધા જ જાણીએ છીએ આ બધું છોડીને જવાનું છે, છતાં પણ એ મોહ સંસારનો છૂટતો જ નથી. અને એ બહુ અઘરી વસ્તુ છે. મારું મારું કરી એમાં મોહ થાય. અને શ્રી મહાપ્રભુજી સમજાવે છે, કોઈ વ્યક્તિ કે વસ્તુ એ માણસના દુઃખનું કારણ નથી, પણ કે વ્યક્તિ કે વસ્તુમાં રહેલો મોહ એ દુઃખનું કારણ બને છે. એક બે ઉદાહરણ આપીને સમજાવું. એક ઘરમાં આપણે રહેતા હોઈએ, આજે ઘર બીજાને વેચી દીધું, રૂપિયા ગણીને લઈ લીધા, દસ્તાવેજ થઈ ગયો, અને આપણે બીજા ઘરે રહેવા જતા રહ્યા. બીજા દિવસે તમને ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં તમે રહેતા હતા આજે પડી ગયું. કોઈને દુઃખ થાય ખરા? હા કે ના? ના થાય ને. 2 દિવસ પહેલા પડી ગયું હોત તો એટેક આવી જાત, હાય હાય મારું ઘર પડી ગયું. ઘર એ જ છે, હવે આપણી સત્તા નથી, એટલે બધો મોહ છૂટી ગયો. બીજું ઉદાહરણ, દરરોજ આપણે છાપામાં કે ટીવીની ન્યૂઝ ચેનલોમાં કેટલાય લોકોના મરવાના સમાચાર વાંચીએ, સાંભળીએ છીએ.
કોઈ દિવસ એક ટંક જમવાનું છોડી દીધું? આજે મારા દેશમાં 50 માણસ મરી ગયા, આજે મારે ખાવું નથી. પણ એ મરનારના લિસ્ટમાં કોઈક એક આપણું સ્વજન હોય, જેના પ્રત્યે લાગણી હોય, પ્રેમ હોય, તો એક કોળીઓ પણ મોઢામાં જતો નથી. આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગે. વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નથી, પણ એમાં રહેલો મોહ એ માણસના દુઃખનું કારણ છે. એમ ભગવાનનો સ્વભાવ છે કે એકવાર જીવ પ્રભુના ચરણ પકડી લે, એના ત્રિવિધ તાપને પ્રભુ હરી લે છે. બહુ સરસ પ્રસંગ સાંભળ્યો હતો. માં યશોદાજી, એમને એકવાર મનોરથ થયો, યમુનાજીમાં 1.25 લાખ દીપદાન કરવા છે. ગોપીઓને બોલાવી કહ્યું, મારે 1.25 લાખ દીપદાન કરવા છે, હું એટલી કેટલા દીવડા તરાવું? ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ. પણ જોજો આ વાતની ખબર કાનુડાને ના પડે. કનૈયાને ખબર પડશે, લાલો નટખટ છે, તોફાની છે, કંઈક બાલીલાઓ કરશે. કાનુડાને ખબર ન પડે રીતે માને બધી ગોપીઓ યમુનાજીના જલ પ્રવાહમાં આવી ઉતરી દીવાઓ તરાવે છે, દીપદાન કરે છે. પ્રભુ વિચારે, આજે મૈયા મારાથી છુપાઈને કંઈ કરી રહી છે, ચાલો આપણે જઈને જોઈએ માં શું કરે છે. કોઈની નજર ન પડે, સંતાતો છુપાતો કાનુડો ત્યાં આવ્યો. જે તરફ યમુનાજીનો જલ પ્રવાહ વહી રહ્યો હતો, નીચાણવાળા ભાગમાં કેડવૂડ પાણીમાં જઈને ઊભો રહ્યો. જે દીવડાઓ તરતા તરતા સામે આવીને લઈને કિનારે તારવવા લાગ્યો. એક ગોપીની નજર પડી, બોલી, મૈયા જુઓ, કાનુડો તો અહીંયા પાણીમાં ઊભો છે, ઊંડો ઉતરી રહ્યો છે. માનું હૃદય તો વાત્સલ્યથી માએ કહ્યું, બેટા અહીંથી બહાર નીકળ, પાણી ઊંડું છે, અહીં ઊભો રહીને શું કરે છે? માં, તમે બધા જે દીવડાઓ તરાવો છો એને લઈને હું કિનારે તારું છું. માએ કહ્યું, બેટા હું છું, આટલી બધી ગોપીઓ કેટલાના દીવડાને કિનારે તારીશ? બોલે, બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. જે તરતા તરતા સન્મુખ આવશે એને તારવાની જવાબદારી. એટલે આપણે કીર્તનમાં ગાઈએ છીએ, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. પ્રભુનો સ્વભાવ છે. આ શ્લોકમાં ભગવાનની આકૃતિ, કૃતિ અને પ્રકૃતિ ત્રણે બતાવી અને છેલ્લે નામ કહું. એ ભગવાન કયા? તો કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા કૃપાળુ તો કેવલ કૃષ્ણ જોઈ શકે, અને ખાલી કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણ. શ્રી એટલે રાધાજી, સ્વામિનીજી, શ્રી સહિત સ્વામિની સહિત કૃષ્ણના ચરણોમાં હું વંદન કરું છું. એટલે જ આપણે કહીએ છીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વામિનીજી સહિત કૃષ્ણ, આ યુગલ સ્વરૂપનું ચરણારવિંદ, શરણનો અર્થ થાય આશ્રય. એ જ મારું આશ્રય સ્થાન છે. અને એટલા માટે એ બ્રહ્મનો પરિચય મંગલાચરણમાં કહ્યો, બ્રહ્મ કહેતા જે સર્વત્ર વ્યાપ્ત છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે કણ કણમાં વ્યાપ્ત છે એ બ્રહ્મ, એ ભગવાન. અજ્ઞાની કહેશે ભગવાન ક્યાં છે? હિરણ્યકશ્યપુ અશ્રદ્ધાનું પ્રતીક છે. બોલ, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ એ શ્રદ્ધાનું પ્રતીક છે. કોઈ એક જગ્યાએ હોય તો બતાવો ને. એમ ન પૂછો ભગવાન ક્યાં છે, પિતાશ્રી મને એમ પૂછો કે મારો ભગવાન ક્યાં નથી. અજ્ઞાની કે સાતો બધી માયા છે, માયાનું આવરણ છે. અને પ્રભુનો ભક્ત હશે શું કહેશે? મેરે મહેબૂબ પ્યારે કન્હૈયા, કિસ જગત તેરા જલવા નહીં હૈ. હે પ્રભુ, આ જગતમાં કઈ એવી વસ્તુ છે કે જ્યાં તમારા દર્શન મને નથી થઈ રહ્યા? પ્રત્યેક વસ્તુમાં પ્રભુ મને તમારી લીલાનો જ અનુભવ થઈ રહ્યો.